હવે વાત કરીએ ભગવાન જગન્નાથની જળયાત્રાની। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં રથયાત્રા પહેલા આવતીકાલે જળયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। ત્યારે શહેર પોલીસે જળયાત્રાનું રિહર્સલ કર્યું। 500થી વધુ પોલીસ અધિકારી કર્મચારી જળયાત્રા બંદોબસ્તમાં, જ્યારે જગન્નાથ મંદિરથી સોમનાથ ભૂદરનાર સુધી જળયાત્રા યોજાય છે। ત્યારે જળયાત્રા રૂટ પર સીસીટીવી અને ડ્રોનનો ઉપયોગ કરાશે। તો આપણે જણાવી દઈએ કે આગામી દિવસોમાં પોલીસ અલગ અલગ રીતે પેટ્રોલિંગ પણ કરશે। ઈવી વાહનો થકી આ રૂટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવશે। પોલીસ દ્વારા આખા રૂટ ઉપર સદંતર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। એની સાથે સાથે જે આખા રૂટના સીસીટીવી છે એની હેલ્થ તેમજ એની ચકાસણી કરવામાં આવેલ છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ ડ્રોન દ્વારા આખા રૂટની ચેકિંગ કરવામાં આવી રહી છે। આપણે આ રસ્તા ઉપર જે કોમ્યુનલ એકતા થાય એના બાબતે બ્લડ ડોનેશન આયોજન કરવાના છે અને આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગ કરવાની છે। તેમજ આ રૂટ ઉપર જે ઈવી વાહનો દ્વારા પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ આવનાર દિવસોમાં કરવાના છે।